નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 સૌની આસપાસ એમાં પહેલો પાઠ ભણ્યા આ કોણ કરશે એનામાં આપણે પ્રાથમિક ફરજો જાહેર મિલકતોની વાત કરી. હવે એનામાં ઘણી બધી પ્રાથમિક ફરજોની વાત કરી હતી, આપણે ચર્ચા કરી કઈ પ્રાથમિક ફરજો છે, જાહેર મિલકતો કઈ છે, એને જતન કેવી રીતે કરવું જોઈએ. હવે એના ઉપરથી આપણે થોડા વધારાના પ્રશ્નો તમે તમારી નોંધ પોથીમાં નોંધ કરજો અને આપણે એને સોલ્યુશન લેશું. હવે પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામે લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ? પ્રશ્ન પહેલો છે, ગંદા પાણીનો નિકાલ ક્યાં કરવો જોઈએ? તો ઓપ્શન છે જાહેર મેદાનમાં, આંગણામાં, ગટરમાં કે કૂવામાં. ઓપ્શન છે જાહેર મેદાનમાં, આંગણામાં, ગટરમાં કે કૂવામાં. તો પહેલું આવશે, એનો પહેલાંનો આન્સર આવશે ગટરમાં. બીજો પ્રશ્ન છે, કચરો હંમેશા શામાં નાખવો જોઈએ? બીજો પ્રશ્ન છે, કચરો હંમેશા શામાં નાખવો જોઈએ? કોઈ કહેશે મને? હા, તો તમે કહેશો કે કચરા પેટીમાં જ નાખવો જોઈએ, અને આપણા આન્સર છે કે જાહેર સ્થળે, કચરા પેટીમાં, આંગણામાં, પાદરમાં. તો જવાબ આવશે કચરા પેટીમાં. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલી મિલકતોમાંથી કઈ મિલકત જાહેર મિલકત નથી? નીચે આપેલી મિલકતોમાંથી કઈ મિલકત જાહેર મિલકત નથી? ઓપ્શન છે શાળા, બગીચો, ઘર, સરકારી હોસ્પિટલ. તો આનામાંથી જાહેર મિલકત કઈ નથી આપણી? તો જાહેર મિલકત આવશે ઘર, કે જે આપણી જાહેર મિલકત નથી. ચોથો પ્રશ્ન છે, પર્યાવરણના જતન માટે નીચેની કઈ બાબત સારી ગણાય? પર્યાવરણના જતન માટે નીચેની કઈ બાબત સારી ગણાય? જાહેર સ્થળોએ ગંદકી કરવી, વૃક્ષારોપણ કરવું, કચરો ગમે ત્યાં ફેંકવો, દિવાળીએ અતિશય અવાજ થાય તેવા ફટાકડા ફોડવા. જાહેર સ્થળોએ ગંદકી કરવી, વૃક્ષારોપણ કરવું, કચરો ગમે ત્યાં ફેંકવો, દિવાળીએ અતિશય અવાજ થાય તેવા ફટાકડા ફોડવા. તો આનામાં પર્યાવરણના જતન માટેની સારી બાબત આવશે કે વૃક્ષારોપણ કરવું. પાંચમો પ્રશ્ન છે, નીચે અમિતના સ્વભાવની બાબતો આપેલી છે, તેમાંની કઈ બાબત પર્યાવરણ માટે નુકસાનકર્તા છે? પહેલું છે, અમિત કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખે છે. અમિત ઘરમાં ઉછરેલા છોડને પાણી આપે છે. અમિત જાહેરમાં શૌચક્રિયા કરતો નથી. અમિત શાળાના બગીચામાંથી ફૂલો તોડે છે અને સૂંઘીને ફેંકી દે છે. હવે નુકસાનકર્તાની વાત કરી છે કે પર્યાવરણમાંથી કઈ એને નુકસાનકર્તાની 4 બાબતોમાંથી કઈ નુકસાન કરે છે પર્યાવરણને? તો પહેલો તો છે કે અમિત હંમેશા કચરો કચરાપેટીમાં નાખે છે, તો એ સારી બાબત છે. પછી છે અમિત ઘરમાં ઉછરેલા છોડને પાણી આપે છે, તો એ પણ સારી બાબત છે. ત્રીજું છે, અમિત જાહેરમાં શૌચક્રિયા કરતો નથી, તો એ પણ પર્યાવરણને નુકસાન કરતો નથી. અને ચોથું છે કે અમિત શાળાના બગીચામાંથી ફૂલો તોડે છે અને સૂંઘીને ફેંકી દે છે. તો એ કઈ થશે? નુકસાનકર્તાની બાબત થશે કે પર્યાવરણને નુકસાન થાય છે. હવે આવે છે બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોને ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. હવે પહેલી ખાલી જગ્યા છે, વૃક્ષો, શેરી અને પર્યાવરણનું ખાલી જગ્યા કરવું એ આપણી ફરજ છે. વૃક્ષો, શેરી અને પર્યાવરણનું ખાલી જગ્યા કરવું એ આપણી ફરજ છે. તો શું આવશે? શું કરવું જોઈએ? વૃક્ષો, શેરી અને પર્યાવરણનું જતન કરવું જોઈએ, એ આપણી ફરજ છે. પહેલાંનો જવાબ આવશે જતન કરવું. બીજો છે, કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ. બીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા છે, કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ. તો શું આવશે જવાબ? આપણને ખબર જ છે કે કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? કચરાપેટીમાં. ત્રીજી ખાલી જગ્યા છે, ગામમાં આવેલી પ્રાથમિક શાળા આપણી ખાલી જગ્યા મિલકત કહેવાય. ગામમાં આવેલી પ્રાથમિક શાળા આપણી ખાલી જગ્યા મિલકત કહેવાય. તો આપણી શું મિલકત, કઈ મિલકત કહેવાશે? પ્રાથમિક શાળા એ બધાની હોય પ્રાથમિક શાળા, એટલે એ જાહેર મિલકત કહેવાશે. ચોથો છે,
ખાલી જગ્યાના તહેવારમાં અતિશય અવાજ ન થાય તેવા ફટાકડા ફોડવા ન જોઈએ. હવે આપણને ખબર જ છે કે ફટાકડા કયા તહેવારમાં ફોડાય છે, તો દિવાળીના. તો દિવાળીના તહેવારમાં અતિશય અવાજ થાય તેવા ફટાકડા ફોડવા ના જોઈએ. 5મી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના પાણીનો સંગ્રહ કરવાથી પાણીની મુશ્કેલી દૂર થઈ શકે છે. 5મી ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના પાણીનો સંગ્રહ કરવાથી પાણીની મુશ્કેલી દૂર થઈ શકે છે. હવે કઈ એવી વસ્તુ છે કે જેનો પાણીનો સંગ્રહ કરવાથી આપણે પાણીની મુશ્કેલી ઊભી થતી નથી? તો વરસાદ. જે વરસાદ પડે છે એનો આપણે સંગ્રહ કરીએ તો ક્યારેય પાણીની મુશ્કેલી ઊભી થઈ શકે નહીં. હવે આવે છે પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનોની સામે રાઈટની નિશાની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. હવે પહેલું છે વિધાન, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો શું આવશે? સાચું. બીજું છે, પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકી શકાય છે. પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકી શકાય છે. તો શું આવશે? ખોટું. ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. ત્રીજું વિધાન છે, બજારનો ખુલ્લો ખોરાક ખાવો હાનિકારક છે. ત્રીજું છે, બજારનો ખુલ્લો ખોરાક ખાવો હાનિકારક છે. તો હા, સાચું. બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં કે જેથી બીમાર પડી શકાય. ચોથું છે, વૃક્ષો કાપવા પર્યાવરણ માટે લાભદાયક છે. વૃક્ષો કાપવા પર્યાવરણ માટે લાભદાયક છે. તો આવશે ખોટું. વૃક્ષો કાપવા જોઈએ નહીં. વૃક્ષો કાપવાથી વરસાદ સારો પડતો નથી. 5મું, ગામમાં આવેલા પાણીના નળ આપણી જાહેર મિલકત છે. 5મું વિધાન છે, ગામમાં આવેલા પાણીના નળ આપણી જાહેર મિલકત છે. સાચું. હવે આજે મેં તમને 3 પ્રશ્નો કરાવ્યા. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, ખાલી જગ્યા અને સાચા ખોટા. તો 3 જે પ્રશ્નો છે બધા પ્રશ્નો તમે તમારી નોંધપોથીમાં લખશો, પ્રશ્નો લખશો અને એની સામે સાચો જવાબ લખશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.